આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગુજરાતમાં 75,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વખતે વધી પરીક્ષાર્થીઓની સંખ્યા સવારે 10:30 વાગે શરૂ થશે। પરીક્ષા સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 2026માં ધોરણ 10 અને 12માં મળીને 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે કુલ 25,000થી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાં માફ કરશો 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધણી કરાવી છે, જેમાં 14,85,046 પુરુષ છે, જ્યારે 10,99,773 મહિલાઓ છે। ધોરણ 10 માટે પરીક્ષા માટે 8,075 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। ધોરણ 12 માટે કુલ 18,59,551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાં 10,27,552 પુરુષ છે અને 8,31,999 મહિલા વિદ્યાર્થીનીઓ છે। ધોરણ 12ની પરીક્ષા માટે 7,574 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ઘણી સારી છે અને બાળકોમાં ઉત્સાહ પણ ઘણો સારો છે। તૈયારી પણ ઘણી સારી કરી હોય એવું લાગી રહ્યું છે અને બાળકોનો ઉત્સાહ અત્યારે એમને ફ્યુચર રીતે જોતા મા બાપે પણ ઘણા બધા એમને ગાઈડ કર્યા હોય એવું લાગે છે। પહેલું તો જે ધમકીઓ છે ફક્ત ધમકીઓ છે, કારણ કે પ્રશાસને ઘણું બધું એમાં શોધખોળ કરી હોવા છતાં પણ કંઈ મળ્યું નથી। એટલે મા બાપની જવાબદારી આવે છે કે છોકરાઓને આ ટોપિક ઉપર ડિસ્કશન કે ઘરમાં વાતચીત ન કરે। અને બીજું કે અત્યારે માહોલ જોતા ગઈકાલે પણ એક ધમકી આવી હતી, એમાં પણ કંઈ મળ્યું નથી અને અહીંયા પ્રશાસનની વ્યવસ્થા પણ ઘણી સારી છે, કડક છે અને છોકરાઓમાં જે ઉત્સાહ જુઓ છો ને તો એ ટોપિક જે ધમકીઓનો છે એ બધો વિસરાઈ ગયો છે। સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે, ત્યારે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ પણ હાલ જે છે તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને 10:30 વાગ્યા પરીક્ષા જે છે તે શરૂ થશે ને 1:30 વાગ્યા પરીક્ષા જે છે તે પૂર્ણ થવાની છે અને તમામ કોડ ઓફ કન્ડક્ટ જે છે તે પણ અહીંયા લખવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ફક્ત પોતાનું એડમિટ કાર્ડ અને સ્કૂલનું જે આઈડેન્ટિટી કાર્ડ છે તે લઈ જઈ શકશે। સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે તે ફક્ત એક પાઉચ જે છે લઈ શકશે, પેન્સિલ બોક્સ છે તે પણ લઈ જઈ શકશે અને કોઈપણ વિદ્યાર્થી જે છે તે પર કોમ્યુનિકેશનના કોઈપણ ડિવાઇસીસ જે છે તેના લઈ જવા પર પ્રતિબંધ જે છે તે ફરવામાં આવ્યો છે। મોબાઈલ ફોન હોય, બ્લૂટૂથ ઇયરફોન હોય, માઇક્રોફોન હોય અને પેપર જે હેલ્થ બેન્ડ આવતા હોય છે તેના ઉપર પ્રતિબંધ જે છે તે ફરવામાં આવ્યો છે। ઉપરાંત સાથે સાથે ગોગલ્સ છે તે પણ પહેરવા ઉપર પ્રતિબંધ જે છે તે ફરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું, કારણ કે ધોરણ 10 અને ધોરણ 12નું 600 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સંત કબીરના પરીક્ષા કેન્દ્રો ઉપરથી જે છે તે પરીક્ષા આપનાર છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરશું। बेटा कैसी तैयारी, कैसी तैयारी आज की पेपर? बहुत अच्छी। कौन से स्टैंडर्ड में? 10th। मैथ्स का पेपर है तो डर लगता है नहीं लगता है। कितने घंटे पढ़ाई किया था? ऐसा गिनती नहीं हूँ मैं। तो अन्य विद्यार्थियों तमी साथे पण बात करशुं। कैसी तैयारी है? तैयारी तो अच्छी है, अब पेपर पता देख के पता चलेगा। कौन से स्टैंडर्ड में? 10th सीबीएसई। मैथ्स का पेपर है, कैसी तैयारी की गई पूरे साल में? मेहनत की है, प्रैक्टिस की है, सैम्पल पेपर सॉल्व किया है, फिर अब देखते हैं कैसे जाता है। अच्छा जाना चाहिए वैसे तो प्रिपरेशन से। मैथ्स का होता है तो डर भी लगता है क्योंकि हार्ड सब्जेक्ट में मिस्टेक्स वगैरह ऐसा होता है तो डर लगता है, फिर संभाल के करना पड़ेगा। मैडम क्या टेंशन है कि नहीं है? वो तो रहेगा ही जब तक एग्ज़ाम देकर नहीं लौटती है तब तक यानी टेंशन रहेगा ही। आपने कितनी मेहनत की उसके पीछे? सच्ची बताओ तो मैंने इतनी मेहनत नहीं की जितनी उसने की है। पूरा क्रेडिट उस पर ही जाता है। और कोचिंग क्लास की स्टोन में पढ़ती है, उसमें उनका पूरा क्रेडिट भी जाता है। उन लोग बहुत सपोर्ट करते हैं। पेरेंट्स તેમણે પણ અમે ક્યાં ક્યાં મહેનત કરી છે। વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું। કેવી તૈયારી આજની પરીક્ષાની? ऑलमोस्ट डन, पर फिर भी नर्वसनेस हो रही है। कौन से स्टैंडर्ड में? 10th स्टैंडर्ड। इसका पेपर है, क्या डर लग रहा है नहीं लग रहा है? बहुत ज़्यादा डर लग रहा है, पता नहीं क्या ही होगा। एज पर गिविंग बोर्ड एग्जाम फॉर फर्स्ट टाइम नर्वसनेस तो होगी। मैथ्स का पेपर है फर्स्ट तो वैसे भी डर लगेगा। वही तो, बस मैथ्स का पेपर निकल जाए उसके बाद तो सारे पेपर इजी है। कैसी तैयारी है? मस्त एकदम, बहुत सही। थोड़ा डर तो है, पेपर अच्छा जाना चाहिए बस, और कुछ नहीं। कितने साल के पेपर आपने सोल्व किए, अब क्या लगता है कैसा रहेगा आज का पेपर? ऑलमोस्ट अच्छा जाएगा मेरा। प्रिपरेशन मैंने बहुत ज़्यादा की है।
अच्छा लगा। क्या प्लान है 10th के बाद के पैराशूट स्टार्ट? की है तो फिर डरना नहीं है बस खुद के ऊपर कॉन्फिडेंस होना चाहिए अब जो होगा दिखी जाएगी પોતાના ઉપર જે છે તે કોન્ફિડન્સ હોવો જોઈએ વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરશું એટલે કયા સ્ટાન્ડર્ડમાં 10thમાં કેવી તૈયારીઓ સારી હે શું ડર લાગે પરીક્ષાનો કેટલા કલાક કેટલા પેપર સોલ્વ કર્યા આજના પેપરના 10 સેમ્પલ પેપર સોલ્વ કર્યા અમે શું પ્લાનિંગ છે પાછળ પીસી એમ લેવું હે અને એન્જિનિયર બનવાનું તો એન્જિનિયર બનવાનો છે એટલે મેથ્સનું પેપર જે છે તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તમામ વિદ્યાર્થીઓ જે છે તમે કોન્ફિડન્ટ જે છે તે જોવા મળી રહ્યા છે કારણ કે ધોરણ 10ની પરીક્ષા છે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ડર પણ છે અને આજના પેપરને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં થોડી નર્વસનેસ પણ જે છે તે જોવા મળી રહી છે કારણ કે ગણિતનું પેપર જે છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાતું હોય છે સ્કોરિંગ પેપર હોય છે પરંતુ એક પણ મિસ્ટેક થાય તો ક્યાંક ને ક્યાંક જે છે તે સ્કોર બગડી શકે છે કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ